તને ખબર છે મેં વાણિયાના સોર આવ્યા હતા? હા તે ઓલા કાનજી કાકા ને રે એની બાજુનું મકાન જ છે મેપા વાણિયાનું ત્યાં જ ને. હા એ વાત તો મને મળી હતી કે સોર આવ્યા હતા ને કંઈક. હા હા તે એમાં એવું હતું એ આખી વાતની મને ખબર છે. એટલે સોર આવ્યા અને શીંડું તોડીને એટલે સોર અંદર ઘૂસી ગયો ને બધી હસલ થાય હારો અવાજ આવે ખડ હવે આ મેપા વાણિયાને જગાઈ ગયું. હવે જગાઈ ગયું એટલે આમ કોક આવ્યું એવું પણ એણે છે ને અવાજ ન કર્યો બિલકુલ. એણે છે ને કળથી કામ લીધું કારણ કે અવાજ કરે ને જો બોલાવે એને તો હવે આ સોરનું કાંઈ નક્કી ન હોય શું કરે મારી નાખે ને એવું. એટલે આ મેપા વાણીઓ છે ને વાત કરવા માંડ્યો એની પત્ની હારે. એ કહે કે આપણે ઓલા ભાણાના લગ્ન છે ભાણાના મામેરામાં આપણે શું કરાવશું. તેની પત્ની એવી હોશિયાર હો ભાઈ, એને શીખવાડવું ન પડ્યું. એ કહે કે આપણે છે ને ઓલો વેઠ પડ્યો છે એ વેઠ જ મામેરામાં આપી દેવું. હા તે ક્યાં પડ્યો છે? એ ઓલો ગોળો છે ને આપણે નીકળી ગયેલો ગોળો પડ્યો છે એક ઓલા ખંડેર વાહે. એ ગોળામાં મેં છે ને ઓલા બુઝારાની અંદર મૂકેલો છે વેટ. તે એ વેટ ગોળાની અંદર જ છે એમ એવી વાતો કરે બે પતિ પત્ની. પછી એને છે ને ગોળામાં હાથ નાખ્યો સોરે. હાથ નાખ્યો ને જે વિશે ડંસ માર્યો છે ભાઈ કે ઊભી પૂછડીએ ભાગતો છો સોર હો ભાઈ નાથી નાથી. એટલે આ વાણિયા છે ને એને બુદ્ધિ બહુ આપીશ ભગવાને. બુદ્ધિથી કામ લે ટાઢા પાણીએ કાઢે. જ્યારે મહાભારત ઓલા મથુરાથી કૃષ્ણ ભગવાન જે જાતા હતા ત્યારે આપણે બધા અમુક હતા ત્યારે તે વિરોધી તો હતા જ તે બધા ઘણા બધા ભગવાન હોય ને ત્યારે અમુક જાણી શકે ને અમુક નોય જાણી શકે. ઓળખવા બહુ મુશ્કેલ હોય છે. એટલે મથુરામાં જ્યારે કંસને મારવા નીકળતા હોય ત્યારે જે ઓલે બજારમાં ખબર એ અમુક વાણિયાએ પાન ખવડાવ્યા ને કૃષ્ણ ભગવાનને જે રાજી કરી દીધા ત્યારથી કહેવત પડી કે કલમના ખોદે તમે પૈસા કમાવો. એટલે વાણિયા છે ને એ બને ત્યાં સુધી બોલપેનથી ને જ પૈસા કમાય ને આપણે બધા અમુક મજૂરી કરી કરીને માંડ ભેગું થાય ત્યાં હાલે બધું. એટલે વાણિયા બુદ્ધિશાળી તો ખરા ને આશીર્વાદ આપી દીધા ને આપણે બધા અમુક મોઢા ધોવા વૈયા જાય કે આ તો ગોવાળિયો છે કે આ થોડા ભગવાન હોય આવું આમાં જ પાછા પડી ગયા આપણે ને વાણિયાને આશીર્વાદ આપી દીધા એટલે પૈસા કમાય કલમ